મેં રિલેશનશિપમાં આવ્યા પહેલા જ કીધું તું કે આપણા લગ્ન નહીં થાય. તું કઈ વાંધો નહીં. હવે મારા લગ્નની તારીખ આવી ગઈ તો તું કે ઈ લગ્ન તારા કેન્સલ કરી નાખ ને મારી લગ્ન કરી લે. પ્રેમ તો મને તારી હારે છે, હું કઈ નાટક નથી કરતો. પણ મારી હગાઈ થઈ ગઈ છે, તને પણ ખબર છે. હવે ઈ થોડી તોડા હે. હું કીધું કિંજુ કે હું તારી હારે ભાગીને લગ્ન કરી લઉં. મારે પેટમાં દુખે ભાગવું ને તો અરે મસ્તી કરું, મારે ભાગવું નથી, ગામ ગધેડા નથી કરવા મારે. એટલે હવે તું મને બ્લેકમેલ કરે કે હું તારી લગ્ન નહીં કરતો, તું મારા લગ્નમાં આવીને સીન ક્રિએટ કરી. अच्छा सिला दिया तूने मेरे प्यार का. મોનો કોટો છે કોલેજ એક લોસો આવ્યો તાકાતવાળો. અમારી ગર્લફ્રેન્ડ છે ને એમ કે મારે તારી હારે લગ્ન કરવા કે બાકી હું તારા લગ્નમાં આવીને સીન ક્રિએટ કરે. હવે શું કરવું? હા ઇમોશનલી ડેમેજ કરું એમ ને? હા હાલ ટ્રાય કરું. દીકરા હું તારી હારે છેલ્લી વાત કરવા માંગુ છું. બાકી મોનો કોટો મારી બાજુમાં છે. તું મારો પહેલો ને છેલ્લો પ્રેમ છે, એ તને પણ ખબર છે. આ લગ્ન મારા છે ને ખાલી ફોર્માલિટી છે, એ દીકરા તને પણ ખબર છે ને. હવે તું મને ધમકી આપે, હું આ જ આપણો પ્રેમ હતો. તું મારી જાન છે, હતી ને રહેવાની છે. તું તારું ધ્યાન રાખજે. બાય, ગુડ બાય, લવ યુ. તને ફોન આવશે આગળ. હા ભાભી, હા મારી બાજુમાં છે. નહીં મોટો કોટો નહીં પીવા દો. હા દીકા તું લવ કર મને મોટો કોટો લાવ. હા દીકા હું કીધું તારા હાટ હું જીવી જાઉં. તું કહેતો જીવું હું, બાકી મારે જરાય સુખ નથી જીવવામાં. મારા લગ્નમાં નહીં સીન ક્રિએટ કરી દીધું. થેન્ક યુ, બાય. બ્લોક કરતા